हेलो गाइस, बधाने गुड मॉर्निंग, जय माता जी। और आगे वाला उठ गया है तो पहलो है ने उठी चा पीओ અને તૈયાર થાય રહેશે નિશાળ જવા માટે। અંજલિ પણ તૈયાર થઈ છે, ભેંસ દોઈ નાખી છે, બળીને દૂધ પણ લઈ લીધું છે અને ગોદડાને નાખવું છે આપણે એટલે પહેલાં ગોદડાને નાખી દઈએ, પછી વાહન વાહન કાઢીએ। લો હેડવાનું હવે ને હા બસ આપણે હા ને હવે ગોદડાને એવું થઈ ગયું। કોમલ કચરો વાળા કબાટમાં હમું કરે છે આજે, અને આપણે જઈએ છીએ બહાર વાહન ઘસવા, બહાર વાહન કાઢી મૂક્યા। આપણે બાટલો કરી લીધો તૈયાર અને આપણે જઈએ છીએ વાહન ઘસવા। હવે મોરા મોર એવો બીજો હે ને જતો રહે। ચા પાણી કરી લીધા, કોમલ એટલે અંજુ ને પહેલો બે ભણવા ગયા, વાહન બાહન ઘસીએ તો હજી કોમલ કચરો વાળશે અને આપણે પેલું મુરાજુ ટેલડી છે, ટેલડી અને અમારે લીંબુડી છે એક। હાબુ છે હે ચલો ગાઈસ, આપણે વાહન ઘસીને પછી જઈશું સારી લેવા। ચલો ગાઈસ, આપણે વાહન ઘસી નાખ્યા હે અને કોમલ કચરો પણ વાળી રહી છે। આજ તો તડકો નીકળે, હજુ કેટલા દિવસે તડકો નીકળે છે। કોમલ હવે કચરો વાળીને ઢગલી નાખી દે। આપણે જઈએ હવે સાર લેવા, પાણી બાણી પી લઈએ પછી સાર લેવા જઈએ। ઘરમાં બધું હમ કરી નાખ્યું છે, કોમલે કબાટ સાફ કરી નાખ્યા આજે, અને પાણી બાણી પીને પછી જઈએ સાર લેવા। ગાઈસ, આપણે હવે જઈએ છીએ સાર લેવા। આપણે દાંતરું લઈ લઈએ, જઈએ ચાર લેવા। હવે ચાલો આપણે લઈશું સારી ખાઈ ગયા 1000 વાટવા। ગાઈસ, આપણે સવારમાં ને સાર લેવા જવું જ પડે ને, આપણા કટું મટું ખવડાવીએ, વરસાદ પડે કે ના પડે સાર લેવા જવું પડે। બહુ વરસાદ પડતો હોય તો હું ના જાઉં, કેમ કે પછી મકાઈ સાર લેવા મળ્યું 4 વાટી આવે છે। અમારે ખેતરમાં તો ઉલ્લી આવીને દેખે ને હગે એટલે ની 4 વાયેલી એટલે મકાઈ અહીંયા વાટેરા। આપણે જો કપાસ સરસ થઈ ગયો હોય, હવે કેરીઓ આવવા માંડી કપાસની। પેલા વાટે મખાઈ પણ આપણે અહીંયા નહીં જવું, આપણે આખોરા જઈએ, એ વાટી રહે એટલે ઉપડા આવશે તો હજી આપણે સાર લઈ લઈએ। કાલ જતા ને એની જ વાટવા જવાની છે। ગાઈસ, આપણે અત્યારે વાટવા આવે એટલે વાટવા બેસી જઈએ, અને આપણે હાવણ બનાવવાનો છે ને એને મેં બાંધી નાખ્યો। જો અને હાવણો બનાવવાનું, જો આ પાકી જશે ને પછી એનો હાવણો બનાવી દઈશું કચરો વાળવા। અને કપાસમાં ફૂલ પણ આવવા માંડે છે હવે જો, ને કેરી પણ આવી હવે। પણ ભાદરવો મહિનો રૂ એનો દે તો સારી વાત છે, નકર રૂ બગાડશે। જ્યાં વર્ષ અમારે રૂ બગડી જતું, હવે આ વર્ષ કેવું થાય છે જોઈએ। ચલો વાતો પછી કરીશું, એકદમની સાર વાટી લઈએ, નકર વરસાદ અંધારો જ છે। જો આજે આવે તો ઠીક છે,
એરિયા તો બધા બાતલ જ જ્યાં ફરી કદાચ શેરડી રોપવા પડશે. હળ વાઢી નાખીએ. ચલો ગાઈસ આપણે સાર લઈને ઘરે આવતા રહ્યા. મકાઈની સાર ઉપડાવી દીધી અને કોરીઓ હેંગા થયા તો સાર વાટવા એટલે આપણે આવી ગયા ઘરે. જો આપણે સાર નાખી દીધી ભેંસને. નારી નાખશું બપોરે. નાખ આપણે ઘરે આવી જઈએ. હા, અને રાંધવાનું હવે કરશું. પાણી પી લઈએ. ચલો પાણી પી લીધું. પંખો ચાલુ કર્યો છે એટલે આપણે ઘડી પંખાની હવા ખાઈ લઈએ. પછી રાંધવાનું કરીએ. ઘરમાં ના આવે તો ઘર કેટલું ચોખ્ખું રહે. હમણાં બધું રમ ભમણ થઈ જાય. ચલો ગાઈસ આપણે ને ખીચડી વઘારી છે એટલે આપણે ખીચડી ખાવા બેઠા હા. રાંધવાની વાર છે હજી. એટલે સાર વાઢીને આવ્યા હતા એટલે પહેલાં ખીચડી વઘારીને ખાઈ લઈએ. પછી લુગડા ધોઈને બધું રાંધવા કાઢે ને લુગડા ધોઈને કોમલ પણ બેસી જઈ, હું બેસી જઈ. અંજલિને પહેલો બે ભણવા જાય. ગાઈસ આપણે ખાવા થઈ ગયું છે. અને વિચારીએ કેવું ખાવા બનાવશું. આપણે તો ખીચડી વઘારીને ખાઈ લીધી. હવે 11 તો વાગ્યા, 12 વાગે, 1 વાગે. કોમલીટ પહેલો ને અંજુડી આવે ત્યારે તો સુધી થાય. ચલો કોમલ હમું કરી નાખ્યું છે બસ. અને હવે આપણે બહાર જઈએ. લોકડા બુગડા થોડા ધોઈ નાખીએ. તો ગાઈસ આપણે ને લુગડાને એવું ધોઈ નાખ્યું હતું પેલા વળગ્યા. અને એક કોમલ રાંધવાની તૈયારી કરવી છે. ખાવા તૈયાર થઈ જવાય. કોમલ રાંધી રહે એટલે આપણે ખાવા બેસી જઈએ. આજ તો કોમલ બપોર નહીં બનાવ્યું. આ તારે જેમ કે આજ શાકભાજી કશું નહોતું એટલે કોમલને પૌવા વઘારી દીધા છે. અને અંજલિને પહેલો તો પાછળ જતો રહ્યો ગામમાં. અને અંજલિ આ રહી બનાવે ખાઈએ. આપણે હવે ખાવા બેસી ગયા. અને આપણે અમારે લઈ લીધા છે પૌવા. અંજલિ નહીં આવતી. કોમલ શું કરે? ચા પીવાનું તો પૌવામાં ચા મેલીને પીવે. ચા ને પૌવા ખાશે એરી બપોરની. 2 વાગે ખાવા ખવડાવી. સવાર કોમની બે બી ખાલી ખીચડી વઘારી ખાધી. પર બટાકા કાલ બપોરે બટાકા રાતે પડ્યું હતું. થઈ જાય. દાપા જાય ને ગમમાં તો પાછા આવ્યા શાકભાજી લઈને ના આવ્યા. ઘરે આવીને હું ભૂલી ગયું. ગમમાં શાકભાજી પડી તો ગમમાં હતું ને. વહેલા જ્યાં પણ લાયા ને. ચલો આજ શાકભાજી ના લાવી આપણે પૌવા ખાવા થઈ જાય. ચલો કેમ કે હવારમાં મજા ખીચડી વઘારી તો ખાઈ રહ્યા હતા. અત્યારે પૌવા વળ્યા ને કોમલ કચરો વાળેરી વાહણે કચરા લાવી દીધા છે. કામ થઈ ગયું છે આપણે બધું. અને હવે આપણે જવું છે નાવા. કોમલ કચરો વાળી લે. આજ મોડું કેટલું થઈ ગયું આપણે? 2:30 વાગી જાય અમારે. અને આ જો આપણે હવે ખાવા બેસી ગયા. અને આપણે અમારે લઈ લીધા છે પૌવા. અંજલિ નહીં આવતી. કોમલ શું કરે? ચા પીવાનું તો
પૌવામાં ચા મેલીને પીવે રહી, ચા ને પૌવા ખાશે એરી બપોરનું. 2 વાગે ખાવા ખવડાવી. સવાર કોમની બે બી ખાલી ખીચડી વઘારી ખાધી. પણ બટાકા કાલ બપોરે બટાકા રાતે પડી તું થઈ જાય. દાપા જાય ને ગમમાં તો પાછા આવ્યા શાકભાજી લઈને ના આવ્યા ઘરે આવીને હું ભૂલી ગયું. ગમમાં શાકભાજી પડી તો ગમમાં હતું ને વહેલા જ્યાં પણ લાયા ને. ચલો આજ શાકભાજી ના લાવી આપણે પૌવા ખાવા થઈ જાય. ચલો કેમ કે હવાર મજા ખીચડી વગર તો ખાઈ રહ્યા હતા. અત્યારે પૌવા વળ્યા. જો ગાઈસ આપણે ખેતરમાં જતા નહીં ધોઈને અને પછી થાળી લઈને આવ્યા. 4 ભેંસો નાખી દીધી છે અને અમારા મીતો આજે અમારા ઘરે આવતો રહ્યો છે એટલે મીતાને ઘરે મીતાને મૂકતા આવવા અમે. શું થયું એ મીતા? શું થયું? જાવ તા ઘરે? ક્યાંથી જવાનું? હાડે મને રસ્તો બતાવે. હેડ તો આમ થઈને જવાનું. એ તો આખું આમ રોડ ફરી આમ થઈ આખું ફરીને ત્યાં જા. અહીંથી જાય હેડ. હવે મીતાને ઘરે હું મૂકતી આવું અને મીતા મમ્મી લોકો સાર લઈને બરાબર જાય ને. મીતો અમારા હંગાત ઘરે આવ્યો. મીતાને ઘરે હે ને અહીંથી એટલો દૂર છે ને મીતા? કેટલું દૂર છે મીતા? હા એટલો બધો છે દૂર. હેડો હું અહીંયા બ્લોક નહીં લઉં. મીતા મેલીને આવી છે ને ભેંસ દોવા બેસી. આપણે નાખતા રહે. હવે બળી જતા દૂધ લઈ લો હતા ને જઈએ છે ડોલ ધોવા. આવે ડોલ ધોઈ નાખું. આપણે ડોલ ધોઈ નાખીએ અને હાથે ધોઈ નાખે. લોટાનું દૂધ કાઢ લેજો. એટલે જો દાણા નાખવા જઈએ તાર છે તારે ના ગાડી દૂધ કાઢવાનું છે. એ લોટ રહીને ઘઉં રાખવા જતી રહી. શું બાવા? ચાડિયા બનાવે. લોટો તો બીજો ને દૂધ કાઢી લે. આપણે જવું છે ગામમાં. બસ આટલું બસ. સાબણી હોય તો શું ખબર નહીં અંજુ? સાબણી હોય તો કદાચ ભેંસનો વિડીયો કેવું હતું અંજુ? તને વેચીને લાવું આઈફોન, તારી બચ્ચાને વેચીને લાવું ચાર્જિંગ. મકે બાઈક ચાલુ કરવી છે. આજ તો હું એ ગામમાં જઉં રહી. ચાલો ગાઈસ આપણે ગામમાં જઈને આવતા રહ્યા. આજ પૂનમ હતી એટલે અને અંજલિ પાડી બદલાવા જઈએ. આજ ગુરુ પૂનમ હતી એટલે ગામમાં પૂનમે જતા મહારાજે ને મકાઈ ખાવા બેઠા છે. આપણે હવે ખાવું છે
ચલો આપણે ખાવા જઈએ હવે. અંજુ હેડતા ખાવું નહીં? સારું હેડ. ગાઈસ આપણે ખાવા ખાઈ લીધું છે અને કોમલ હમું કરીને હવે કચરો વાળેલી અંજુ વાહન ધોઈ લાવી છે. આપણે ખાવા ખાઈ લીધું છે અને આ જો રાતની માથું ઉડાવે જો અને રાતની દાડો ઉગ્યો હોય માથું ઉડાવવાનો. અને ખાટલો આપણે ઢાળ્યો છે બારે. કોમલ એની ઘરમાં ઢાળશે. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાય. જય માતાજી. એ ત્યાં ખાટલો બહાર લાવવાનો ઘરમાં.